આજ વાત આપણે લગભગ 2 દિવસ પહેલાં સમજાવી દીધેલી છે. શ્રીજી મહારાજ ભગવાનનું જો સ્વરૂપ સમજાય તો એને એક એવા પ્રકારનો લાભ થાય છે. એમને સમજાયું કે જો ખરેખર સાચા અર્થમાં જો ભગવાનનું સ્વરૂપ સમજાણું હોય તો એને જગતમાંથી વિષયમાંથી વૃત્તિ એ પાછી વળી જતી હોય છે. સ્વભાવ દોષ અને એમાંથી મુક્ત થઈ જાય. પરંતુ છતાં આ કોઈ એક દિવસનું કામ નથી. આપણે દાખલા તરીકે માનતા હોઈએ કે મેં ભગવાન સ્વામિનારાયણ કે મેં પ્રમુખ સ્થાન ઓળખી લીધા છે, વાર લાગે. એમ કોઈ માતાજીને કોઈ રામ ભગવાન ઓળખતા હોય, એનું ભજન ભક્તિ કરતા હોય, પણ કોઈ આ બધું એક દિવસનું કામ નથી. પણ જો એનું સાચા અર્થમાં સ્વરૂપ સમજાય તો અંતે રિઝલ્ટ આ આવવું જોઈએ. અંતે આપણના પંચ વિષયમાંથી આસક્તિ ટળી જવી જોઈએ. જેમ હમણાં પૂજ્ય વિશુદ્ધ સ્વામી આપણને બધી બ્રહ્માંડ સ્વામી વગેરેની વાતો કરી, એમને તો દોહા છંદમાં વાત કરી, મને એવું આવડતું નથી, એટલે તમારે તો મને સહન કરવો જ પડશે. બહુ આટલા દિવસ સુધી સહન કર્યો છે, હવે બહુ જાજુ સહન કરવું પડશે નહીં, તમારી શ્રદ્ધાનો અંત આવી જશે હમણાં. પણ કારણ એમને તો શૈલી બહુ રસાળ છે. તમે મહિનાઓ સુધી શું વર્ષો સુધી સાંભળો અને કલાકોના કલાકો સાંભળો, પણ તમને બધાને પકડી રાખે. નાના બાળકને પકડે, વડીલને પકડે, વૃદ્ધને, ભણેલાને, અભણને, ગરીબને, તમગન બધાને પકડે. એટલે એની શૈલી દરેકની જુદી જુદી હોય. મારી શૈલી થોડી કમ પણ હવે જાજુ સહન નહીં કરવું પડે, હવે દિવસો બહુ નજીક આવે છે. પણ શ્રીજી મહારાજ આપણને વાત સમજાવી રહ્યા છે કે અંતે આપણી આવી સ્થિતિ થવી જોઈએ. આજે આપણે ભલે એ પ્રાથમિક શાળામાં હોઈએ અથવા તો એથી પણ લોઅર લેવલ આપણે કદાચ એ કેજીમાં હોઈએ, પણ એક દિવસ પીએચડી થઈ શકાય છે એ નક્કી છે. ને આપણી નજર સમક્ષ એ પીએચડી હોવું જોઈએ. બસ આજે આપણે ભલે એ તમે નર્સરી સ્કૂલમાં હો, પણ એક વખત પીએચડી થઈ શકાય છે. પણ એ એક દિવસનું કામ નથી, વર્ષો લાગે. 15-20 વર્ષ સુધી ભણો ત્યારે પીએચડી થવાય. એમાં સત્સંગમાં પણ એવું છે. એક દિવસનું કામ કરીને કરોડો જન્મનો કચરો છે, કરોડો જન્મની આ લોકની વાસનાઓ છે. પણ જો આપણે સ્કૂલમાં જતે આમ ગયા રાખીએ અને નિયમિત લેસન વગેરે કરીએ તો ધીરે ધીરે આપણી આ સ્થિતિ થાય એવી છે. પણ આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યાનો તાળો આ છે. પહેલાં આપણે જ્યારે ગણિત શીખતા, અત્યારના ગણિતમાં શું આવે મને ખબર નથી, પણ જૂના જમાનામાં ગણિતનો દાખલો સાચો હોય ને તો એ સાચો છે દાખલો જોવા માટે તાળો આવતો. તાળો એ તાળો જો કરે ને તો જવાબ એ ઊંધેથી કરે તો આખી મૂળ કિંમત આવી જાય. નહીં તો શું ઘણા લોકો જોઈને સીધો જવાબ લખી નાખે. એ દાખલો ખોટો હોય તો એ દાખલો સાચો ગણ્યો છે એનો તાળો શું, તો એ તાળો હોય એના આધારે દાખલો સાચો ખબર પડી જાય. એમ આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું છે, એનો તાળો શું, તો આપણા સ્વભાવ થોડાક ઓછા થાય. ભલે નિર્મૂળ થતા વાર લાગે, પણ ઘરમાં આપણે પતિ પત્ની વચ્ચેના પ્રશ્નો, ભાઈ ભાઈના વચ્ચેના પ્રશ્નો, માતા પિતા અને દીકરા વચ્ચેના પ્રશ્નો થોડાક તો શાંત થવા જોઈએ. કદાચ એવું બને કે તમે સત્સંગી હો, તમારા ઘરના બીજા સત્સંગી ન પણ હોય, પણ આપણને સત્સંગની રીત આવડી છે તો આપણે થોડુંક સહન કરી લેવાનું, આપણે થોડુંક સંયમ રાખવાનું, આપણે થોડીક તમે નમ્રતા રાખવાની, થોડુંક નમી દેવાનું. તો ઘણા બધા આપણા કુટુંબના જ પ્રશ્નો ઓછા થઈ જાય. સત્સંગમાં પણ એવું છે. સત્સંગમાં અહીંયા આવીએ પણ તો આપણે થોડુંક જો નમતું જોખી દઈએ તો ઘણા બધા પ્રશ્નો હલ એ થઈ જતા હોય છે. તો શ્રીજી મહારાજ અહીં સુધી આપણને વાત કરી છે. હવે આગળની વાત ભગવાન કરી રહ્યા છે. અહીંયા મહારાજે કહ્યું કે તમે આ સ્વરૂપ ઓળખાશે તો આ સ્વરૂપ એટલે આપણે સવારે વાત કરી, ગઈકાલે વાત કરેલી કે ભગવાનનું સ્વરૂપ એ દિવ્ય છે એ સમજવાનું છે. ભગવાન પૃથ્વી પર આવે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, એ માયા પર છે, એ ગુણાતીત છે. ભલે મનુષ્ય જેવા દેખાય છે છતાં મનુષ્ય જેવા નથી. એમાં ઘણો મોટો તફાવત છે. જેમ ડૉક્ટર અને માણસ સામાન્ય જ લાગે, દર્દી અને ડૉક્ટર બે સામાન્ય લાગે, પણ ડૉક્ટર ઓપરેશન કરી શકે, દર્દી ના કરી શકે. આમ તો બધું સરખું જ લાગે. ડૉક્ટરને 2 આંખ હોય, દર્દીને 2 આંખ હોય. ડૉક્ટરને 2 હાથ હોય, દર્દીને 2 હાથ હોય. ડૉક્ટર હોસ્પિટલમાં જાય છે, દર્દી પણ હોસ્પિટલમાં જાય છે, પણ છતાં ડૉક્ટરે બાયપાસ સર્જરી કરી શકે, પેલો દર્દી ના પણ કરી શકે. એમ ભગવાન સંત અને આપણે હરખા જ લાગીએ. ભગવાન રામ આ પૃથ્વી પર આવ્યા, 4 હાથ નહોતા. ભગવાન કૃષ્ણ પૃથ્વી પર આવ્યા તો આપણા જેવા જ હતા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા તો આપણા જેવા જ હતા.
અત્યારે એ ભગવાનના ધારક એવા ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સાહેબ મહારાજ આપણા જેવા જ છે, આપણા જેવા છે, દેખાય છે આપણા જેવા, પણ અંદરનું તત્વ જુદું છે, અંદરની શક્તિ જુદી છે, અંદરનું સામર્થ્ય જુદું છે, એ દિવ્ય છે. એના સંબંધમાં જે કોઈ આવે એ પણ દિવ્ય બની જાય છે. તો એટલી વાત સમજીને હવે ભગવાન સ્વામિનારાયણ એક આગળની ભૂમિકાની વાત પોતે કરી રહ્યા છે. અને અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તો એ અક્ષરાતીત, અક્ષરથી પરે જે પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર બિરાજમાન છે, એ અક્ષરધામમાં બિરાજમાન એવા જે પુરુષોત્તમ નારાયણ છે તે સર્વે અવતારનું કારણ છે. બધા અવતારો એમાંથી પ્રગટ થાય છે અને બધા અવતારો એમાં લીન થાય છે. શ્રીજી મહારાજ અહીંયા એક અવતારવાદની વાત આપણે સમજાવી છે. અવતારવાદની વાત કરતાં આપણે એવો વિચાર કરીએ કે સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર હિન્દુ ધર્મ એવો છે કે જેમાં અવતારવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિશ્વની અંદર 5-6 અબજ માણસની વસ્તી છે, એમાં 1 અબજ જેટલા નાસ્તિકો છે જે લોકો ભગવાનને માનતા નથી. બાકીના લગભગ 2.25 અબજ જેટલા એક ક્રિશ્ચિયન છે, ખ્રિસ્તીઓ છે, જે લોકો ભગવાનના અવતાર પૃથ્વી પર આવે છે એવું એ લોકો માનતા નથી. ભગવાનનો પુત્ર ઈશુ આવે તો હી ધ સન ઓફ ગોડ, ભગવાનનો પુત્ર છે, સન ઓફ ફાધર, એ લોકો એક પુત્ર તરીકે પૃથ્વી પર મોકલે છે, પરંતુ ભગવાન સ્વયં આ પૃથ્વી પર આવતા નથી. મુસ્લિમ પણ લગભગ 1.25 અબજ જેટલા છે, એ લોકો પણ ભગવાનના પૃથ્વી પર આવતા નથી, પણ ભગવાનના જે પૈગંબર છે, ભગવાનના સંદેશવાહક પૃથ્વી ઉપર આવે છે એવું એ લોકો માને છે. એવી રીતે જૂજ લોકો જે છે, પારસી લોકો છે, જે ચીનના 2-3 ધર્મ છે, લાઓસ છે, એ બધા જે ધર્મ છે, જે કોન્ફ્યુશિયસ વગેરે ધર્મ છે, એ લોકો પણ પૃથ્વી ઉપર ભગવાન પોતે સ્વયં પ્રગટ થાય છે એવું એ લોકો સ્વીકારતા નથી. ભારત દેશની અંદર આપણે એક જૈન ધર્મનો વિકાસ થયો છે, તો જૈન ધર્મની અંદર પણ ભગવાન પોતે, એ લોકો તો અનાદિ ભગવાનમાં માનતા જ નથી. એ લોકો તો પ્રત્યેક જીવ ભગવાન થઈ શકે છે એવી એમની માન્યતા છે. પ્રત્યેક જીવ પોતાના કર્મ ખપાવી દે એટલે કર્મ ખપી જાય એટલે વ્યક્તિ કેવડી થઈ શકે, અને એટલે પ્રત્યેક વ્યક્તિ ભગવાન થઈ શકે એવી એ લોકોની માન્યતા છે. એક જ ભગવાન જે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે એવું જૈન લોકો સ્વીકારતા નથી. પછી આપણે જે બૌદ્ધ ધર્મનો વિકાસ થયેલો છે, તો બૌદ્ધ ધર્મની અંદર પણ એક જ ભગવાનના પૃથ્વી અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે એવું એ લોકો પણ સ્વીકારતા નથી. ફક્ત એક હિન્દુ ધર્મ છે, જે હિન્દુ ધર્મની અંદર અવતારવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા જે પુરાણો છે, ખાસ કરીને જે વેદો ઉપનિષદોમાં અવતારનો નિર્દેશ છે, પરંતુ કોઈ અવતારોનું નામ આપણા વેદોમાં ઉપનિષદોમાં નથી. ત્યાર પછી જે મહાભારત અને રામાયણ આદિ જે ગ્રંથો લખ્યા, વ્યાસજી કે વાલ્મીકી કે તુલસીદાસે, ત્યાર પછી આપણે જે મુખ્ય પુરાણ ગ્રંથો લખાયા, ખાસ કરીને વ્યાસ ભગવાને 18 પુરાણો લખ્યા. એ 18 પુરાણની અંદર કુલ 4.5 લાખ શ્લોકો છે. એની અંદર સ્કંદ પુરાણ લગભગ 80,000 શ્લોકોનો છે, અને એમાં તમારો આ છે ભાગવત છે 18,000 શ્લોકોનો છે. એની ઉપરાંત વિષ્ણુ પુરાણ છે, કૂર્મ પુરાણ છે, શિવ પુરાણ છે, વામન પુરાણ છે, એવા 18 પુરાણો ભગવાન વેદ વ્યાસે લખેલા છે. તો એ પુરાણોની અંદર મહાભારત અને રામાયણ જેવા ઇતિહાસ ગ્રંથોની અંદર અવતારવાદનો સ્વીકાર કરવામાં આવેલો છે. તો એ અવતારવાદનો સ્વીકાર આપણા ભગવાન સ્વામિનારાયણ પણ વચરમતની અંદર કરેલો છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક હિન્દુ ધર્મનો જ એક મુખ્ય પાટો છે. એવું કહી શકાય કે હિન્દુ ધર્મની એક સુધારેલી આવૃત્તિ છે. ભગવાન સ્વામિનારાયણે કશું નવું નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણે એક જ હિન્દુ ધર્મની અમુક જે વિકૃતિઓ હતી એ વિકૃતિઓ દૂર કરીને એક શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયની જે પરંપરા એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપી છે. તમે શિક્ષાપત્રી વાંચજો, તેમાં પણ ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક એવા જે વલ્લભાચાર્ય અને એમના પુત્ર જે વિઠ્ઠલનાથજી, એમણે જે કંઈ સમય ઉત્સવનું આયોજન કર્યું છે, ભક્તિની રીતિ જે પ્રવર્તાવી છે, એવી ભક્તિની રીતિ આપણા સંપ્રદાયમાં પ્રવર્તાવી. એટલે આપણા સંપ્રદાયમાં જે ઉત્સવ છે, દાખલા અન્નકૂટનો ઉત્સવ છે, ધનુર્માસ છે, કે જળજણીનો ઉત્સવ છે, અથવા તો આપણે જે રામનવમી અથવા તો હમણાં આપણે પેલો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો, તો આ જે કાંઈ ઉત્સવમાં અને ઠાકોરજીની જે ભક્તિ રીતિની જે પ્રણાલિકાઓ છે, એક વૈષ્ણવ સંપ્રદાયની એક રીતિ પ્રણાલિકા છે. એટલે હિન્દુ ધર્મના જે જુદા જુદા સંપ્રદાયની અંદર, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સમગ્ર 7 વર્ષની અંદર સમગ્ર ભારતની અંદર ઘણા બધા મંદિરોમાં ગયા, મઠોમાં ગયા, આશ્રમોમાં ગયા, અને ઘણા બધા સંપ્રદાયની અંદર જેટલું જેટલું સારું હતું એ બધું લઈ લીધું, જેટલું સારું હતું એ બધું લઈ લીધું,
અને જે કાંઈ વિકૃતિ હતી એ વિકૃતિ છોડી દીધી અને પોતાના સંપ્રદાયની અંદર આ એક વિકૃતિ એની અંદર પેસી ન જાય એવા ખટકાપૂર્વક એણે સંપ્રદાયની સ્થાપના કરી છે. એટલે કવિ નાનાલાલે કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ બીજું કશું નથી કર્યું કે જે એક પાળી તૂટી ગયેલી હતી એ તૂટેલી પાળીનું એને રિપેરિંગ કર્યું છે અને આખા ગુજરાતની અંદર એક શુદ્ધ સંપ્રદાય, એક ભક્તિ સંપ્રદાય, એ ભક્તિ સંપ્રદાયમાં જે કાંઈ થોડો ઘણી જે કચાશ હતી એ દૂર કરીને એક જેની અંદર આચાર સ્વચ્છતા હોય, જેમાં વિચાર સ્વચ્છતા હોય, જેમાં વ્યવહાર સ્વચ્છતા હોય, એક શુદ્ધ પવિત્ર જીવન સાથે ભક્તિ કરે. સમયાની અંદર ઉત્સવમાં જે વિકૃતિઓ હતી એ બધી વિકૃતિઓ ભગવાન સ્વામિનારાયણ દૂર કરી. એટલે આપણે ત્યાં જો કોઈ પણ સમય હોય તો કથા વાર્તા પહેલી હોય. એ હોળીનો ઉત્સવ હોય ફૂલદોલનો તો કથા વાર્તા હોય, જન્માષ્ટમીનો ઉત્સવ હોય તો કથા વાર્તા હોય, હરિજયંતિ હોય તો કથા વાર્તા હોય, કોઈ પણ અન્નકૂટનો ઉત્સવ હોય તો પણ કથા વાર્તા હોય, શરદ પૂર્ણિમા હોય તો પણ કથા વાર્તા. કથા વાર્તા આપણા સંપ્રદાયનો બેઝ છે. સમગ્ર વિશ્વની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે, પણ એમાં જોજો સ્વામિનારાયણ મંદિરની મોટા મોટી વિશેષતા છે. સ્વામિનારાયણ મંદિરમાં મોટા મોટી વિશેષતા છે કે કથા વાર્તાનો એક અખાડો જામ્યો હોય. અહીં આપણે સાંજ સવાર બપોર અથવા કોઈ પણ નાના મોટા સ્વામિનારાયણ મંદિરની અંદર ઓછામાં ઓછું અઠવાડિયે એક વખત તો કથા નિયમિત થતી હોય. બાકી તો સાંજ સવાર 2 કથા તો આપણા દરેક સ્વામિનારાયણ મંદિરમાં, અને એમાં ખાસ કરીને આપણે જે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં આજે યોગી બાબા અને પ્રમુખ સાહેબ મહારાજે આગ્રહ રાખેલો છે. અને એટલે જ આપણે ત્યાં કથા વાર્તા બીજી કે કેવું હોય કે ઓકેજનલ કથા હોય, ક્યારેક શ્રાવણ મહિનામાં હોય, ક્યારેક ભાગવત કે રામાયણની કથાઓ થઈ જાય, પછી કઈ નહીં, ખાલી આરતી કરીને તમે દર્શન કરીને જતા રહો તો સારું છે, ખોટું નથી કહેતા. પણ જ્યાં સુધી આવી કથા વાર્તા ન થાય ત્યાં સુધી આપણા જીવનની અંદર જે વિકૃતિ હોય, આપણે જીવનમાં જે અશુદ્ધિ હોય અને ભૂલ થવાની શક્યતા છે. માનવ માત્ર ભૂલને પાત્ર છે, પણ આવું કંઈક સાંભળે ને તો ક્યારેક જીવન બદલવાનો એને વિચાર આવે. તો ભગવાન સ્વામિનારાયણે આ કથા વાર્તાનો એવો અખાડો આ સંપ્રદાયની અંદર નાખ્યો છે કે આજે દુનિયાભરની અંદર દર અઠવાડિયે 6000 જગ્યાએ આપણી સભાઓ ચાલે છે. આજે તમે રવિવારનો દિવસ છે તો આખા વિશ્વભરની અંદર 6000 સેન્ટરની અંદર એ કોઈ જગ્યાએ ક્યાંક તમે રવિવાર થાય, ક્યાંક સોમવાર થાય, ક્યાંક મંગળવાર થાય, ક્યાંક બુધવારે થાય, પણ અઠવાડિયે એક સભામાં તો બધા જ હરિભક્તો ભાઈ ભેગા થાય. એમાં બાલિકા મંડળની સભા જુદી થાય, કિશોર મંડળની કિશોરી મંડળ અને યુવતી મંડળ, અને હવે તો નાના નાના તમે શિશુ અને શિશુડી નંબરની પણ સભાઓ થાય. નાના શિશુ હોય એની પણ સભાઓ એ ધીરે ધીરે થાય છે. તો આ કથા વાર્તા દ્વારા એક શુદ્ધ ભક્તિ, એક સાચી રીતે ભક્તિ કરી શકીએ, સાચી રીતે અધ્યાત્મ માર્ગ આપણે ચાલી શકીએ એવું એક અદ્ભુત માર્ગદર્શન આપેલું છે. તો આ ભગવાન સામે જે સંપ્રદાયની અંદર પણ અવતારવાદનો સ્વીકાર કરવામાં આવેલો છે. અવતારવાદને આપણે સ્વીકારીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ વચનમૃતની અંદર ઘણી જગ્યાએ અવતારોની વાત કરી છે, એની વાત આગળ આપણે કરીશું. તો સૌ પ્રથમ તો અવતારો કેટલા? ઘણા કોઈ 7 અવતાર કહે છે, કોઈ 9 અવતાર કહે છે, કોઈ 10 અવતાર કહે છે, કોઈ 11 અવતાર કહે છે, કોઈ 24 અવતારો કહે છે. એનું કારણ એ છે કે પુરાણોની અંદર જુદા જુદા અવતારોની સંખ્યા છે, પણ એમાં એટલા માટે જુદી જુદી સંખ્યા આપણને જોવા મળે છે કે કેટલાક અંશા અવતાર હોય, કેટલાક કલા અવતાર હોય, કેટલાક પૂર્ણ અવતાર હોય, કેટલાક આવેશ અવતાર હોય, કેટલાક એ બધા ગુણ અવતાર હોય, વિભૂતિ અવતાર હોય. તો જુદા જુદા અવતારોની જુદી જુદી રીતે એનું ક્લાસિફિકેશન થયેલું હોવાને લીધે અવતારોની સંખ્યા આપણને શાસ્ત્રમાં જુદી જુદી દેખાય છે. મુખ્ય અવતાર આપણે 9 અવતાર કહીએ, 10 અવતાર કહીએ, ગૌણ અવતાર લેવા જાય 24 અવતાર કહેવાય. પરંતુ ભાગવત વગેરે ગ્રંથોની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે અવતારો તો અસંખ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર જે વાત કરી છે કે અર્જુન, તારા ને મારા તો ઘણા બધા અવતારો થઈ ગયા છે, અનંત અવતારો, જે હું જાણું છું તું નથી જાણતો. ગીતાના 4થા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર આ વાત કરે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. હે અર્જુન, બહુની મે વ્યતીતાની, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. મમ, અને તારા તો અનંત જન્મો થઈ ગયા છે, પણ તું નથી જાણતો, એ હું જાણું છું. તો ભાગવતની અંદર આ વાત લખી છે. ભાગવતનો પહેલો સ્કંદ છે અને 3જો અધ્યાય અને 26મા શ્લોકની અંદર ભાગવતની અંદર લખ્યું છે કે અવતારય અસંખ્ય હરે હે સત્વ નિધેર દ્વિજા. અનંત અવતારો, અસંખ્ય અવતારો એ થયા છે. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ 24મા અધ્યાયના 63મા શ્લોકની અંદર પણ અવતારા ભગવતો ભૂતા ભવ્યશ્ચ સંતિયે કર્તુમ ન શક્ય તે તેષમ સંખ્યા વિશારદૈહિ. ભૂતકાળની અંદર કેટલા અવતારો થયા છે, અત્યારે કેટલા અવતારો છે અને ભવિષ્યમાં કેટલા અવતારો થશે એની કોઈ સંખ્યા કોઈ ગણી શકે એમ નથી. અનંત અવતારો થયા છે. તો એ બધા અવતારોનું કારણ શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ છે, 9મો અધ્યાય છે. બીજા અધ્યાયની અંદર વાત કરી છે કે ગૃહિતમ શત એક બીજમ. તો સેંકડો અવતારનું જે મૂળ કારણ છે એ આ વિરાટ નારાયણ છે એવી વાત કરી છે. ત્યાર પછી શ્રીમદ ભાગવતનો પહેલો સ્કંદ
તૃતીય અધ્યાય અને 5મા શ્લોકમાં પણ વાત કરી છે કે એતન નાના અવતારાણામ નિધાનમ. આ જે વિરાટ નારાયણ છે તે નાના એટલે અનેક અવતારોનું કારણ આ વિરાટ નારાયણ છે. તો આપણા શાસ્ત્રોની અંદર અસંખ્ય અવતારોની વાત કરી છે, કારણ કે પ્રત્યેક કલ્પની અંદર, પ્રત્યેક યુગની અંદર, જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો સતયુગની અંદર, દ્વાપર યુગમાં, કળયુગની અંદર એવા યુગે અવતારો થયા છે અને અત્યાર સુધીમાં તો હજારો એ યુગ પસાર થઈ ચૂક્યા છે. તો પ્રત્યેક યુગની અંદર ભગવાનની જો આપણે ગણતરી કરીએ, અવતારની જો સંખ્યા ગણીએ તો અનંત અવતારોની સંખ્યા થાય છે. પણ ભગવાન આ કલ્પની અંદર જે આપણને જે મુખ્ય આપણને થોડાક અવતારો આપણે જે ગણાય છે, એમાં ભાગવતમાં મુખ્ય 10 અવતાર ગણાવ્યા છે, ગૌણ અવતાર 24 અવતારો ગણાવ્યા છે. પણ એક વાત નક્કી છે કે આ બધા અવતારોનું મૂળ કારણ છે વિરાટ નારાયણ. વિરાટ નારાયણ વિષ્ણુ એના જ બધા અવતારો છે. શ્રીમદ ભાગવતની અંદર વાત કરી છે કે બીજા બધા જે અવતારો છે તે અંશ અવતાર છે. એ તે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ શ્રીમદ ભાગવતનો 1 સ્કંદ 3 અધ્યાય અને 28મા શ્લોકની અંદર આ વાત લખી છે કે એ તે જે બધા આગળના અવતારોની ગણના કરી છે એ તે અંશ કલા, કેટલાક અંશ અવતાર છે, કેટલાક કવળા અવતાર છે, પણ કૃષ્ણ તો ભગવાન સ્વયં છે. એ વાત એમાં સમજાવેલી છે. તો કૃષ્ણ ભગવાન સ્વયં છે એટલે શું? તો ભગવાન કૃષ્ણ એ વિષ્ણુ છે અથવા તો વિરાટ નારાયણ છે. તો આખું તમે ભાગવત વાંચો, મહાભારત વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, વાયુ પુરાણ વાંચો, એની અંદર કૃષ્ણ ભગવાન છે તે વિરાટ નારાયણ કો, શેષ નારાયણ કો અથવા તો વિષ્ણુના અંશ અવતાર કે કલા અવતાર એનો નિર્દેશ કરેલો છે. એવી વાત ભાગવતની અંદર ઘણી બધી જગ્યાએ વાત લખી છે. ભાગવતનો 2 સ્કંદ 7મો અધ્યાય અને 26મા શ્લોકની અંદર એ વાત કરી છે કે વિરાટ નારાયણનો સફેદ અને કાળો વાળ એ જ કૃષ્ણ અને બળદેવ છે. શીત કૃષ્ણ ક્લેશ આ અંદર મૂળ શબ્દો છે. તો શ્રીમદ ભાગવતનો 2 અધ્યાય 7મો શ્લોક, 2 સ્કંદ 7મો અધ્યાય અને 26મા શ્લોકની અંદર આ વાત કરી છે કે જગતના દુઃખનો નાશ કરવા માટે ક્લેશ વ્યયાય કલયા શીત કૃષ્ણ ક્લેશ. શીત એટલે સફેદ, કૃષ્ણ એટલે કાળો. તો સફેદ અને કાળો વાળ એ ભગવાનનો છે. એ આ કૃષ્ણ અને બળરામ છે. એવી રીતે મહાભારતનો આદિ પર્વ છે. આદિ પર્વની અંદર 196મો અધ્યાય છે, 72 અને 73મો શ્લોક છે. એની અંદર પણ કૃષ્ણ અને બળરામ એ વિરાટ નારાયણનો સફેદ અને કાળો વાળ છે એ જ વાત એમાં સમજાવી છે. ત્યાર પછી વિષ્ણુ પુરાણ છે. વિષ્ણુ પુરાણની અંદર પણ વિષ્ણુ ભગવાન પોતે કહે છે કે એવમ સંસ્તુય માનસ્તુ ભગવાન પરમેશ્વર ઉજ્જાર આત્મન કેશવ શીત કૃષ્ણ મહામુને. પોતાનો શીત અને કૃષ્ણ કહેતા પોતાનો સફેદ અને જે કાળો વાળ છે તે દેવકી અને જે રોહિણી એની અંદર ગર્ભની અંદર નાખ્યો. તો દેવકી થકી એ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, રોહિણી થકી પોતે બળરામ એ પ્રગટ થયા. આ વાત વિષ્ણુ પુરાણનો 5મા સ્કંદની અંદર 1 અધ્યાયની અંદર 59, 60 અને 63 આ 3 શ્લોક એમાં આપેલા છે. ભાગવતનો 10મો સ્કંદ 1 અધ્યાય અને 21 અને 23મા શ્લોકની અંદર પણ ભગવાન પોતે વાત કરે છે કે હું અંશાવતાર રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ. એવી રીતે ભાગવતના ઘણા બધા શ્લોકની અંદર એ ભાગવતનો 10મો સ્કંદ 2 અધ્યાય 9મો શ્લોક, ભાગવતનો 10મો અધ્યાય 10મો સ્કંદ 2 અધ્યાય 16 અને 17મો શ્લોક, ત્યાર પછી 41મો શ્લોક, આ બધા શ્લોકની અંદર વિરાટ નારાયણ અથવા તો શેષ નારાયણના ભગવાન અંશ રૂપે એ પોતે કૃષ્ણ પ્રગટ થયા એવી વાત એમાં લખેલી છે. ત્યાર પછી ભાગવતનો જે 10મો સ્કંદ અને 33મો અધ્યાય અને 27મા શ્લોકમાં પણ આ વાત કરી છે. 10મો અધ્યાય અને 10મો સ્કંદ 38મો અધ્યાય અને 32મા શ્લોકની અંદર પણ લખ્યું છે કે પ્રધાન પુરુષાવાદ્યૌ જગત હેતુ જગતપતિ અવતીર્ણ જગત્યર્થે સ્વ અંશેન ક્લેશવેવ. સ્વ અંશેન ભગવાન પોતા અંશ રૂપે આ પોતે પ્રગટ થયા છે. એવી રીતે ભાગવતનો 10મો સ્કંદ 43મો અધ્યાય અને 23મા શ્લોકની અંદર પણ અવતીર્ણ ઇહ અંશેન વસુદેવસ્ય વેશ્મની. એ વસુદેવને ઘેર ભગવાન અંશ રૂપે કૃષ્ણ એ પોતે પ્રગટ થયા છે એ વાત લખી છે. ત્યાર પછી મહાભારતનો આદિ પર્વ છે, 67મો અધ્યાય છે, 151મો શ્લોક છે. એમાં લખ્યું છે, સાંભળજો. યસ્તુ નારાયણો નામ દેવ દેવ સનાતન. યસ્તુ નારાયણો નામ દેવ દેવ સનાતન
તસ્યાંશો માનુષે સ્વચેદ વાસુદેવ પ્રતાપવાન, કે જે અનાદિ સનાતન ભગવાન છે એનો અંશ રૂપે આ શ્રી કૃષ્ણ ભગવાન એ વાસુદેવને ઘેર પોતે પ્રગટ થયા છે. ત્યાર પછી મહાભારતનો એ સ્વર્ગારોહણ પર્વ છે, એની અંદર 5મા અધ્યાયના 24મા શ્લોકમાં આ જ પ્રકારનો શ્લોક આપેલો છે. યહ સ નારાયણો નામ દેવ દેવ સનાતન તસ્યાંશો વાસુદેવસ્તુ કર્મણો અંતે વિવેશ. જે કૃષ્ણ ભગવાન જે અનાદિ સનાતન ભગવાન છે એના એક અંશ રૂપે જે પ્રગટ થયેલા એ પોતાનું કાર્ય પૂરું કરીને પોતાના મૂળ ભગવાનની અંદર એ પોતે પ્રવેશ પામે છે. તો આ બધી વાત એ વાસુદેવ મહાત્મ્યમાં છે, મહાભારતમાં છે, ભાગવતની અંદર છે, એ બધી વાત લખી છે. ત્યાર પછી કૃષ્ણ એ વિષ્ણુ ભગવાન છે અથવા તો વિષ્ણુ અંશ રૂપે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. ખાસ કરીને તમે શ્રીમદ ભાગવતનો એ 10મો સ્કંદ વાંચજો તો જે દેવકીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે એ વિષ્ણુ ભગવાન જ પ્રવેશ કરે છે. એને દેવો પણ એ વિષ્ણુ ભગવાન રૂપે સ્તુતિ કરે છે. કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થાય છે ત્યારે વસુદેવ અને દેવકીની ચિંતા થાય છે કે હમણાં કંસ આવીને દીકરાને મારી નાખશે. એ જ વખતે એ બાળ કૃષ્ણમાં એ વિષ્ણુ રૂપે જ્યારે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે વિષ્ણુ ભગવાન દર્શન દે છે. આ 10મા સ્કંદની અંદર ઘણા બધા અધ્યાયના ઘણા બધા શ્લોકોની અંદર એ બધા શ્લોકો હું જે બોલું છું એ વચનામૃત રહસ્ય ભાગ 2, વચનામૃત રહસ્ય ભાગ 2 ની અંદર એ પેજ નંબર તમને આપી દઉં. ક્યારેક તમારી પાસે જો પુસ્તક હોય તો જોજો. પેજ નંબર 300 થી 22 થી આગળના ઘણા બધા પેજની અંદર લગભગ 40 થી 50 જેટલા શ્લોકો મૂળ ભાગવત, મૂળ મહાભારત, એમાં પણ વાસુદેવ મહાત્મ્ય અને ઘણા વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ મૂળ ગ્રંથોના મૂળ શ્લોકો છે. એના શ્લોક નંબર સહિત આપેલું છે. એટલે કશું આમાં કોઈ ઉપજાવી કાઢેલી કોઈ વાતો નથી. જે શાસ્ત્રોની જે વાતો છે એ જ બધી વાતો આમાં મૂકેલી છે. તો કૃષ્ણ ભગવાન એ પોતે વિષ્ણુ ભગવાન કે વિષ્ણુ ભગવાન અંશ રૂપે છે એ બધા શ્લોકો આમાં બધા મૂકેલા છે. તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી મહાભારત અને ભાગવતના ઘણા બધા શ્લોકોની અંદર કૃષ્ણ અને અર્જુન એ જ નર અને નારાયણ છે. મહાભારતના તો ઘણા બધા શ્લોકોમાં આવે છે અને ભાગવતની અંદર પણ એ જે 10મો સ્કંદ છે 87 કે 89ના અધ્યાયની અંદર પણ કૃષ્ણ અને અર્જુન એ નર નારાયણ છે એ પ્રકારનો નિર્દેશ આપવામાં આવેલો છે. તો નર નારાયણ એ જ કૃષ્ણ નારાયણ અને એ જ વિષ્ણુના અંશ રૂપે અથવા તો વિરાટ નારાયણના અંશ રૂપે પ્રગટ થયા છે. એ વાત આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવેલી છે. હવે એક કથા વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. વાસુદેવ મહાત્મ્ય એટલે સ્કંદ પુરાણનો એક ભાગ છે. સ્કંદ પુરાણના 80,000 શ્લોક છે. એ 80,000 શ્લોકની અંદર વાસુદેવ મહાત્મ્ય એક ચેપ્ટર છે. ભગવાન સ્વામિનારાયણે આ વાસુદેવ મહાત્માને પણ જે 8 ગ્રંથો માન્ય કર્યા છે એમાં વિશેષપણે આ વાસુદેવ મહાત્માનું વખાણ પ્રશંસા મહારાજે પ્રથમનું 23મું વચનામૃત અને મધ્યના 28મા વચનામૃતની અંદર આ વાસુદેવ મહાત્માની પણ પ્રશંસા કરી છે. તો એની અંદર બીજો અધ્યાય છે. બીજા અધ્યાયની અંદર એક પ્રસંગ એવો બને છે કે નારદજી એ પોતે ત્યાં બદ્રિકાશ્રમમાં જાય છે. બદ્રિકાશ્રમમાં જ્યારે જાય છે ત્યારે એ વખતે નર નારાયણ ધ્યાન કરીને બિરાજમાન હોય છે. એ વખતે નારદજીને પ્રશ્ન થયો કે આ તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા જગતના પાલક પોષક સંયોજક અને એ ભગવાન કોની સ્તુતિ કરતા હશે, એ ભગવાન કોનું ધ્યાન કરતા હશે. પછી તો એ ભગવાને જ્યારે ધ્યાન પૂરું કર્યું અને પછી નારદજીને જોયા એટલે નારદજીને બેસાડ્યા અને ચા પાણી નાસ્તો જે કાંઈ હશે એના જમાનામાં એ બધું એને નાસ્તો વસ્તો કરાવ્યો. અને પછી નારદજીને પૂછ્યું કે નારદજી કેમ છે, તબિયત પણ સારું છે ને કેમ આવ્યા? કે મહારાજ ભગવાન તમારું દર્શન કરવા આવ્યો હતો પણ મને એક પ્રશ્ન થયો છે. કે શું નારદજી તમને પ્રશ્ન શાનો થયો છે? કે ભગવાન તમે તો જગતના કરતા હરતા નિયંતા છો, તમે જ પોતે કૃષ્ણ વગેરે છો, તો તમે કોનું ધ્યાન કરો છો? એ વખતે આ વાસુદેવ મહાત્મ્યની અંદર એક શ્લોક લખ્યો છે કે નય તદ રહસ્યમ વક્તવ્યમ. આ રહસ્ય છે કોઈને કીધા જેવું નથી. જેમ કોકાકોલા પોતાનું રહસ્ય કોઈને બતાવે નહીં, એ પોતાની ફોર્મ્યુલા કોઈને ન આપે. તો નય તદ રહસ્યમ વક્તવ્યમ આ બહુ ખાનગી વાત છે પણ છતાં નય તદ રહસ્યમ વક્તવ્યમ આત્મગોયમ અથાપિતે મયી ભક્તિ મતે બ્રહ્મન પ્રવક્ષ્યામિ યથા તથમ. તું મારો છે, તું મારો છે ને એટલે તમને કહું, તમને કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર પૂછે કેટલા તમે આવક કેટલી છે, હું કહો ધંધો હમણાં બહુ ભાંગી પડ્યો છે. અમે પૂછીએ કે સામે બાપાને દિયાથી રોટલા હાલે છે પણ તમે ઘરના પૂછે તો બધું કહી દો. કારણ કે મારા છે એટલે. તો કૃષ્ણ અહીંયા નર નારાયણ એવું કહે છે કે હે નારદજી તું મારો છે ને
એટલે હું તને કહી દઉં છું, બાકી ન એ તદ રહસ્ય વક્તવ્યમ, આ ખાનગી વાત કોઈને કીધા જેવી નથી. અને પછી આ વસુદેવ મહાત્માની અંદર પોતે વાત કરે છે, અમારા જે અનાદિ ભગવાન છે અક્ષરધામના અધિપતિ, એ જે બ્રહ્મપુર નિવાસી, બ્રહ્મપુર એટલે અક્ષરધામ, તો એ બ્રહ્મપુર નિવાસી જે ભગવાન છે એનું અમે સ્તુતિ કરીએ છીએ. તો વાત લખે છે, અને નાસ્તિ તસ્માત પરતરપિત દેવો અથવા દ્વેજ આત્મહિ નવ સહ વિઘ્નય કૃષ્ણ બ્રહ્મપુરેશ્વર. બ્રહ્મપુરના જે ઈશ્વર, બ્રહ્મપુરના જે વાસી એવા અનાદિ જે કૃષ્ણ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. એનાથી કોઈ પર નાસ્તિ તસ્માત પરતરહ, એનાથી કોઈ પર નથી. આ વાસુદેવ મહાત્માના બીજા અધ્યાયની અંદર આખી કથા આવે છે. આવી જ કથા મહાભારતના શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મ આવે છે. મહાભારત તો આપણે ત્યાં હોય હિન્દુઓને ત્યાં, પણ એ મહાભારતની અંદર શાંતિ પર્વ છે. શાંતિ પર્વ તમને ખબર હશે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવનો સંહાર થયો અને પાંડવો અતિશય શોકમગ્ન બની ગયા. ખાસ કરીને યુધિષ્ઠિરને અતિશય ઉદાસીનતા આવી ગઈ, કારણ કે 48 લાખ માણસોની હત્યા થઈ અને એમ થયું આમ લોહીની ગાદી ઉપર અમે બેઠા છીએ. એનો કોઈ રીતે શોક દૂર થતો નહોતો. કૃષ્ણ ભગવાન આગળ બહુ સમજાવ્યા પણ એ માયના નહીં. છેવટે એ યુધિષ્ઠિરને લઈને ભીષ્મ પિતામહ જ્યાં એ બાણશૈયા ઉપર સૂતા હતા, કારણ કે પોતે એવા હતા, એને ઈચ્છા મૃત્યુ હતું. અને એ વખતે જ્યારે દક્ષિણાયન ચાલતું હતું, એટલે જ્યાં સુધી ઉત્તરાયણ ન આવે ત્યાં સુધી મારા દેહનો ત્યાગ કરવો નથી, એવા એક ઈચ્છા, એવા સંકલ્પથી એ બાણશૈયા ઉપર એ ભીષ્મ પિતામહ સૂતા હતા. એ વખતે કૃષ્ણ ભગવાન આ પાંડવોને લઈને ત્યાં ભીષ્મ પિતામહ પાસે જાય છે અને ભીષ્મ પિતામહને કહે છે કે તમે આ પાંડવોને ઉપદેશ આપો. અને શાંતિ પર્વ, એમાં શાંતિ કેવી રીતે થાય એવી વાત કરી છે. તમારે શાંતિ જોઈતી હોય તો ફ્રીજ લાવવા કરતા અથવા એસી ફિટ કરાવવા કરતા આ શાંતિ પર્વ ક્યારેક વાંચવા જેવો ગ્રંથ છે. એની અંદર મુખ્ય 3 ધર્મ આવે છે. એક મોક્ષ ધર્મની વાત છે, એક આપદ ધર્મની વાત છે, એક રાજ ધર્મની વાત છે. તો મોક્ષ, આ મનુષ્ય દેહ કરીને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરો એ મુખ્ય ધર્મ છે. આપદ ધર્મ, જ્યારે કટોકટીના પ્રસંગોમાં આવે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે મનુષ્ય કેવી રીતે વર્તવું જોઈએ એ આપદ ધર્મની વાત બહુ અદભુત વાત લખી છે. અને રાજ ધર્મ, વિશ્વભરની અંદર જે રાજનીતિ છે, અત્યારે જે કોલેજોમાં અથવા જે તમે પોલિટિક્સ વિશે જે કંઈ ભણવામાં આવે છે, અત્યારે આખું પોલિટિક્સ સાયન્સ છે. અને અહીં તક ભારતમાં કોઈ ભણતા નથી, અંગૂઠા છાપ પ્રધાનો થઈ જાય છે, પણ અમેરિકાની અંદર આખું પોલિટિક્સ સાયન્સ છે, બહુ વ્યવસ્થિત ભણાવવામાં આવે છે. તો એ આખા વિશ્વભરની અંદર જે રાજનીતિઓ, એક રાજા તરીકે એને કેવી રીતે પોતાનું પ્રજાનું પાલન કરવું જોઈએ, કેવી રીતે ગમે તેવા આફતોની અંદર પોતાની પ્રજાની રક્ષા કરવી જોઈએ, એ રાજ ધર્મ. તમે ગામડાના સરપંચ થવું હોય તો ભલે, તાલુકા પંચાયતના પ્રમુખ થવું હોય તો ભલે, પણ જો રાજનીતિ તમે ભણો તો કેટલું સારું કાર્ય કરી શકો. તો આપણા ભારતના બધા જો નેતાઓને આ રાજનીતિ, રાજધર્મ શાંતિ પર્વમાં એ આપવામાં આવ્યા છે, જો ભણે ને તો ભારત દેશનો ઉદ્ધાર થઈ જાય એવું છે. તો આ 3 ધર્મો એ શાંતિ પર્વની અંદર આવે છે. એક તો મોક્ષ ધર્મ, બીજું છે આપદ ધર્મ, ત્રીજું છે રાજ ધર્મ. તો એ મોક્ષ ધર્મનું જે આખ્યાન છે એની અંદર આ ભીષ્મ પિતામહ આ જ આખ્યાનની વાત કરે છે. જે આખ્યાન આવે છે વાસુદેવ મહાત્મ્યમાં, એ જ આખ્યાન અહીં આવે છે. એમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે છે, ભગવાન દેવાનામ કો દેવ, દેવોના દેવ એ સૌથી પર છે કે સૌથી જે પર તત્વ છે એને જાણવું અતિશય કઠણ છે. હજારો વર્ષો થાય પણ જો એવા સત્પુરુષ ન મળે અથવા એવા શાસ્ત્રોનો જો અભ્યાસ ન હોય તો અંતિમ તત્વ, અલ્ટિમેટ રિયાલિટી, તો એ છેલ્લું તત્વ કોણ છે એ કોઈ જાણી શકે એમ નથી. એમ કહીને પછી ભીષ્મ પિતામહ આ મહાભારતના શાંતિ પર્વના મોક્ષ ધર્મના 334 અધ્યાયની અંદર આ વાત કરે છે કે જ્યારે નારદજી એ બદ્રિકાશ્રમમાં જાય છે ત્યાં નરનાને પૂછે છે કે તમે કોનું ધ્યાન કરો છો. એ વખતે